સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિને ધમકી આપી દીકરી પર કેનેડામાં હુમલો થવા મામલે સુરત સાયબર સેલે બિલ્ડરની ધરપકડ કરી છે. ડમી મોબાઈલ નંબર પરથી જે ધમકીઓ મળતી હતી તે નંબર બિલ્ડર પાસે હોવાનું ખુલ્યું હતું. ભાજપના એક મહિલા કોર્પોરેટરના પતિ અને કેનેડામાં અભ્યાસ કરતી તેમની પુત્રીને નિશાન બનાવી ગંભીર ધમકીઓ આપવાના કેસમાં સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી સફળતા મેળવી છે. એક ડમી મોબાઈલ નંબરના આધારે શરૂ થયેલી તપાસનો છેડો વરિયાવી બજારના એક નામચીન બિલ્ડર સુધી પહોંચ્યો છે, જેની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાજપના મહિલા કોર્પોરેટરના પતિને છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા વોટ્સએપ નંબર પરથી રહસ્યમય અને ધમકીભર્યા મેસેજ મળી રહ્યા હતા. મહિલા કોર્પોરેટરના પતિએ આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક્શનમાં આવી તાત્કાલિક જ ટેકનિકલ વર્કઆઉટ કર્યું હતું. ત્યારે પોલીસને જાણવા મળ્યું કે જે નંબર પરથી મેસેજ આવ્યા હતા તે એક ડમી નંબર હતો. આ ગુનામાં જેની સંડોવણી બહાર આવી છે તે મોહમ્મદ અશફાક નઈમુદ્દીન રિફાઈ છે, જે સુરતના વરિયાવી બજાર હોળી બંગલા વિસ્તારમાં રહે છે. અશફાક વ્યવસાયે બિલ્ડર સાથે સંકળાયેલો છે અને તેને 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અશફાક અને ફરિયાદી પક્ષ એકબીજાને અગાઉથી ઓળખે છે. જૂની કોઈ અદાવત કે વ્યાવસાયિક હિતોને કારણે આ ધમકી આપવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. સાયબર ક્રાઇમ સેલમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં જે ફરિયાદી છે એમને અજાણ્યા નંબરથી ગંદુ ગાડી આપીને અને ધમકીભર્યા મેસેજ એમના દીકરી વિશે કરનાર જે વ્યક્તિ છે એમની સામે એક ગુના નોંધવામાં આવેલ હતું અને એને ડિટેક્ટ કરતા અમે લોકોને ખબર પડી કે ડમી નંબર વાપરવામાં આવેલ હતી અને જે ડમી નંબર જે ઓનર છે એક લોઅર વર્ગનું મજદૂર જેવો માણસ હતો. એમની પૂછપરછ કરતા ખબર પડી અને ટેકનિકલ વર્કઆઉટથી ખબર પડી કે ખરેખર આના પાછળ એક અશફાક કરીને બિલ્ડર છે અને એને જે ફરિયાદી છે એમને ધમકીજનક જે મેસેજીસ છે એ વોટ્સએપ ઉપર કરી હતી અને જે ફરિયાદી છે એમના જે દીકરી કેનેડામાં ભણતી હતી અને ફરિયાદીને પછી બીક લાગી અને હુમલો મતલબ એમને એમ લાગ્યું કે કદાચ હુમલો થઈ જશે એના દીકરી ઉપર અને એના માટે પછી દીકરીની પરત ગુજરાત બોલાવી લીધું છે અને આ ગુનાનું ડિટેક્શન અત્યારે મતલબ આ દિશામાં તપાસ ચાલુ છે કે ખરેખર જે હુમલો કરનાર વ્યક્તિ છે કેનેડામાં એ બિલ્ડરથી સંકળાયેલ છે કે કેમ એ જોવા ઉપર બાકી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.